સુરત શહેરના એસઓજી દ્વારા એક બાંગ્લાદેશી નાગરિકને ખોટા નામે બનાવેલી બોગસ દસ્તાવેજ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ નાગરિકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમ્મદ હમીદ અબ્દુલ હક ફકીર નામના બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ઓપ્પો મોબાઈલ ફોન, ખોટા નામે બનાવેલા 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, નિકાહનામાની 2 કોપી, કોવિડ વેક્સિન સર્ટિફિકેટ, બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ સિમ કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછમાં ખુલાસો આરોપીએ પોતાની અટકાયત બાદ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશના ખુલના જિલ્લાનો રહેવાસી છે અને 7 વર્ષ પહેલા એજન્ટ મારફતે બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર પાર કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશથી સતખીરા વિસ્તારમાં હાવડા પહોંચીને ટ્રેન મારફતે સુરત આવ્યો હતો. આરોપીએ બોગસ દસ્તાવેજ બનાવીને ભારતીય ઓળખ પુરાવા તૈયાર કરી લીધા હતા. કાયદેસર કાર્યવાહી આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ 336(2), 336(3), 338, 340, પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 12(1), પાસપોર્ટ રૂલ્સ 1950ની કલમ 3(6), ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 3(1)(2)(a), જી 14 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.